જય માતાજી, જય સુરપુર દાદા. મારું સ્વાગત છે તમારું ફરી એકવાર શ્રીલોકમાં. તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે અમાસ અને શુક્રવારનો દિવસ છે. તો મિત્રો આજે અમાસ નિમિત્તે આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં સોમવાર અને મંગળવાર તો લોકો મોટી સંખ્યામાં આવે છે દાદાના દર્શન સાથે. અહીં અમાસનું પણ ખૂબ જ મોટું મહત્તમ છે. તો મિત્રો આજે અમાસ નિમિત્તે આપણે સુરપુર દાદાના દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો હવે આપણે સુરપુર દાદાના દર્શન કરીએ મિત્રો. અને દાદાના દર્શન કર્યા બાદ કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખી વિડીયો શેર કરી દેજો, જેથી કરીને અન્ય લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો સુરપુર દાદાના દર્શન કર્યા બાદ આપણે અહીં સેલ્ફી પાર્ટી આવી ગયા છે, તમે જોઈ શકો છો. ને મિત્રો આગળ અહીં તમને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો, તે પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો હવે આપણે આગળ જઈશું ને મિત્રો. અહીં આ બધું તમે જોઈ શકો છો. આ બાજુ બહેનોને દર્શન કરવા આવવાનું છે, ને ઓલા બાજુ આપણે પુરુષોને તો અલગ અલગ ગ્રીલ મારવામાં આવી છે મિત્રો. અહીં સોમવારે અને મંગળવારે મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે આવે છે. સાથે જ અહીં શેડ નીચે તમે જોઈ શકો છો, અહીં લોકો આરામ પણ કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા દાદાના ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેનો સમય બપોરના 12 વાગ્યાનો છે મિત્રો. ને અહીં આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સુરપુર દાદાના દર્શને આવે છે મિત્રો. તો તમે જોઈ શકો છો. તો મિત્રો અહીં વચ્ચે જાળી મારી છે, જે તમે જોઈ શકો છો. તો આ બાજુ આપણે બહેનોને બેસવાનું છે, ને આ બાજુ પુરુષોને બેસવાનું છે મિત્રો. તો અહીં સોમવારે સાંજે અને મંગળવારે બપોરના દિવસે દાનભા બાપુની જાહેર સભા થાય છે. સાથે અહીં અત્યારે લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો. તો મિત્રો આવી જ રીતે આજે આપણે અમાસના દિવસે સુરપુર દાદાના દર્શન કર્યા મિત્રો. અને અહીં અમાસના દિવસે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે મિત્રો. તો આજે આપણે પણ અમાસ નિમિત્તે સુરપુર દાદાના દર્શન કર્યા. તો વિડીયો શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો મિત્રો. સાથે જ આપણે આગળ દ્રશ્યો જ્યાં તમે જોઈ શકો છો, આ બાજુ હજી લોકો આવી જ રહ્યા છે દાદાના દર્શન માટે મિત્રો. તો આવી રીતે આપણે દર સોમવારે અને મંગળવારે સુરપુર દાદાનો બ્લોગ આવે છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.